તો આજના દિવસે બજારમાં આપણને એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું છે। આજે જોશો તો તમે નિફ્ટી તમને ઓલમોસ્ટ 25,200ની ઉપર એટલે કે 25,244 પાસે એક રિસન્ટ હમણાં જે આપણે 25,200ની નીચેનું કામકાજ જોઈ રહ્યા હતા ત્યાંથી ઉપર બંધ થતું જોવા મળ્યું છે। સેન્સેક્સમાં આજે એક 700 પોઈન્ટની સારી ખરીદદારી આવી છે, પરંતુ નિફ્ટી બેંકની અંદર આજે તમને થોડોક મ્યુટેડ કારોબાર જોવા મળ્યો। ખાસ કરીને પ્રાઇવેટ બેંકની અંદર આજે તેજી થોડી ઓછી હતી, જેને લઈને આપણે નિફ્ટી બેંક આજે થોડુંક મ્યુટેડ રહેતું જોવા મળ્યું। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે સ્મોલ કેપમાં તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। લગભગ 1% ઉપરની તેજી, 1.5% તેજી આવી છે અને મિડ કેપમાં પણ 0.5% તેજી આજના દિવસમાં આપણને જોવા મળી। હવે કયા સેક્ટર આજના દિવસે સારા પરફોર્મન્સવાળા રહ્યા તો જુઓ, આઈટીની અંદર એક સારી તેજી હતી, ઓટોમાં ખરીદદારી હતી અને હેલ્થકેરમાં પણ આજે આપણને એક સારી ખરીદદારી જોવા મળી। પરંતુ હજી આજે પણ ડિફેન્સ સ્ટોક્સ આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા હતા, જ્યારે એની સાથે જ સરકારી કંપનીઓમાં પણ આજે થોડુંક દબાણ જોવા મળ્યું। અને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજના દિવસે જુઓ, ટાઇટનમાં એક સારી ખરીદદારી હતી સારા બ્રોકરેજ રિપોર્ટને પગલે। આ ઉપરાંત ઇન્ફોસિસ, એમએનએમ અને ગ્રાસિમ જેવા કાઉન્ટર આજે સારી તેજી સાથે બંધ થયા છે, પરંતુ જ્યાં દબાણ આવ્યું આજના દિવસે એમાં જુઓ, બીઈએલનું કાઉન્ટર આજે સતત બીજો દિવસ છે થોડો ઘણો ઘટાડો આવ્યો છે। કોટક મહિન્દ્રા બેંક, આઈશર મોટર્સ, ઓએનજીસી જેવા કાઉન્ટર આજે આપણને દબાણ સાથે બંધ થતા દેખાયા। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં આજે તેજી રહી ત્યાં જુઓ, પેજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી ખરીદદારી રહી, વોડાફોન આઈડિયા, કલ્યાણ જ્વેલર્સ, ઇરેડા જેવા કાઉન્ટર આજે તમને એક સારી તેજીમાં રહેતા દેખાયા, પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં જુઓ, મઝગાંવ ડોકની અંદર આજે દબાણ હતું, ભારત ડાયનામિક્સમાં દબાણ હતું, આ ઉપરાંત ડિક્સન ટેક અને સેલ પણ થોડાક દબાણ સાથે આજે બંધ થતા દેખાયા છે। ઓવરઓલ હવે અહીંયાથી 25,200ની ઉપર આપણે બંધ થયા છીએ, પરંતુ આવતીકાલે હવે એક્સપાયરી છે, એટલે એક્સપાયરને રિલેટેડ કદાચ અનવાઇન્ડિંગના મૂવ્સ તમને જોવા મળે, એટલે કદાચ તેજી અત્યારે આપણને એટલી સારી જોવા નહીં મળે, પરંતુ 25,200ની ઉપરનું ક્લોઝિંગ એક ઘણું મજબૂત ક્લોઝિંગ છે, એટલે અહીંયાથી કદાચ તેજી આપણને જુલાઈ સિરીઝની શરૂઆતમાં આગળ વધતી જોવા મળે એવી અપેક્ષા અત્યારે તો બની રહી છે।